જે બી કૌભાંડ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, પદ્મકાંતભાઈ આ પૈસા કોઈના ઘરના નથી, આ પ્રજાના ટેક્સના પરસેવાના પૈસા છે, સરકારની તિજોરીમાં જમા થાય અને એ પૈસા બજેટ કોઈ યોજના માટે વપરાય. જેમ દાવતની વાત કરીએ તો મનરેગાનો કાયદો કેમ લાયા કે ગરીબ લોકોનું સ્થળાંતર ના થાય, સ્થાનિક રોજગાર મળે, 100 દિવસની રોજગારી મળે, ગરીબો માટે એમને કાયદો લાયા. હવે એમાંથી જો આટલું મોટું કૌભાંડ થતું હોય તો એ પ્રજાના પૈસા છે. તો વિધાનસભાની કમિટીમાં કોંગ્રેસનો રોલ શું હોય? અત્યારે માનો કે આ મુદ્દા તો હમણાં આવ્યા છે વિધાનસભામાં, પબ્લિક એકાઉન્ટ કમિટીમાં કે બીજા ફોરમ પર પણ લઈ જઈશું. હજુ અમે પણ ઈચ્છીએ છીએ કે સરકાર એમાં તટસ્થ પ્રમાણિક તપાસ કરાવે, કોઈને પણ છોડે નહીં. કે આ એવું કૌભાંડ છે કે 1-2 દિવસમાં થયેલું નથી, આ છેલ્લા 10-12 વર્ષથી ચાલતું અને વ્યવસ્થિત એક નેટવર્ક ગોઠવીને ચાલતું હતું. ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહેવાય એવું આ કૌભાંડ છે. તો એ સંજોગોમાં હજુ 10 વર્ષની તપાસ કરાવે, સરકાર એમાં ઊંડી ઉતરે, તટસ્થ પ્રમાણિક અધિકારીઓ જોડે તપાસ કરાવે તો ખૂબ મોટું કૌભાંડ આવશે. અને સરકાર તટસ્થ તપાસ કરાવે એમાં મારો પણ સહકાર રહેશે. પણ જો સરકાર હજુ પણ કોઈને બચાવવાનો કે કંઈક છુપાવવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ ચોક્કસ એના માટે રસ્તા પર ઉતરીને પણ લડાઈ લડીશું ને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીશું.